નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 398 પોઝિટિવ કોવિડના કેસીસ થયા છે. આ જ સમય દરમિયાન 15 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ રહ્યું છે અને 15 એવા લોકોના પણ મૃત્યુ થયા છે જેમાં એમના દુઃખદ અવસાનનું પ્રાઇમરી કે પ્રાથમિક કારણ એમની અન્ય ગંભીર બીમારી જેને આપણે કોમોર્બિડિટી કહીએ છીએ હતું અને વધતા એમને કોવિડનું સંક્રમણ ચેપ પણ લાગ્યું હતું. હવે આ જે મૃત્યુના અંક છે એ પૈકી અમદાવાદમાં 26 લોકોનું દુઃખદ અવસાન થયું છે. એનું બ્રેકઅપ જોઈએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11 લોકોનું અવસાન થયું છે, એસવીપી હોસ્પિટલમાં 3 લોકો, એલજીમાં 1, આઈકેડીઆરસીમાં 4, સોલામાં 3, જીસીઆરઆઈમાં 2 અને જીસીએસની અંદર એટલે ગુજરાત કેન્સર સોસાયટીની જે મેડિકલ કોલેજ છે એમાં 1, એમ કરીને અમદાવાદમાં કુલ 26 લોકોના દુઃખદ અવસાન થયા છે. હવે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે એટલે જેમને ચિકિત્સા લીધી સાજા થઈને પાછા ઘરે ગયા એ અંક 174 છે એટલે 176. આની ટકાવારી જોઈએ તો 41.62% લોકોની રિકવરી થઈ છે. હવે અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ કેસીસ છે એ અંક વધીને 12,539 થાય છે અને એ પૈકી એક બહુ જ મોટી સંખ્યામાં 5,000 આપણે ક્રોસ કર્યા છે. 5,219 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે એટલે 5,219 એવા લોકો છે કે જે ડિસ્ચાર્જ થઈ ગયા છે. જે એક્ટિવ પેશન્ટ્સ છે એ પૈકી 47 એટલે 47 એવા છે ક્રિટિકલ છે વેન્ટિલેટર પર અને 6,524 એવા લોકો છે કે જે સ્ટેબલ છે, 6,524. પછી અત્યાર સુધીના જે ટેસ્ટ કુલ ગુજરાતમાં કર્યા એ છે 1,60,772 અને છેલ્લા 24 કલાકમાં જે આપણે ટેસ્ટ કર્યા છે 6,098 ટેસ્ટ આપણે કર્યા એટલે 6,098 જેટલા ટેસ્ટ આપણે છેલ્લા 24 કલાકમાં કર્યા. આજે બીજી અગત્યની બે વાત, એક તો આપણે આયુષ પદ્ધતિ અપનાવવાની વાત ગુજરાતે એમાં ઘણી પહેલ કરી છે શરૂઆતથી જ અને આનાથી એક તો લોકોને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે હોમિયોપેથી અને આયુર્વેદની દવાઈ આપી છે જેથી કે આ સંક્રમણ થાય તો આપણું શરીર એની સામે લડી શકે છે. પણ આની સાથે સાથે હવે ટ્રીટમેન્ટ પણ એટલે પ્રોફિલેક્સિસ નહીં પણ ટ્રીટમેન્ટ માટે પણ ભારત સરકારના આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સ મુજબ એની બધી પદ્ધતિ ફોલો કરીને આપણે મેડિસિટી અમદાવાદમાં આયુર્વેદની દવા 505 લોકોને આપીએ છીએ અને એસવીપી હોસ્પિટલમાં 176 લોકોને આપીએ છીએ અને એ જ રીતે જે હોમિયોપેથીની પણ આપણે શરૂઆત કરી છે આ બેમાં અને ઓપીડી આયુર્વેદિક મેડિસિન જે છે 34 લોકોને આપીએ છીએ અને સોલા સિવિલમાં પણ આઈપીડી આયુર્વેદિક મેડિસિન 49 લોકોને આપીએ છીએ. તો આ રીતે આપણે આટલા પેશન્ટ્સ માટે આયુષ પ્રભાગની જે ટ્રીટમેન્ટની પ્રોટોકોલ છે એને ફોલો કરીને એમને પણ આ આપીએ છીએ અને આનાથી એક સારા ફાઇન્ડિંગ્સ એટલે આપણે આ એક જાતનું અનુસંધાન પણ કરી રહ્યા છે. એમાં ખબર પડશે કે કેટલા લોકો ઝડપથી વધારે જલ્દી ડિસ્ચાર્જ થઈ ગયા અથવા તો એમાં શું બેનિફિટ્સ રહ્યું. આજે છેલ્લે એક સાફલ્ય ગાથા પણ શેર કરવા માંગીએ છીએ. એક ખાસ આપણા એક પત્રકાર સમાજના આપણા એક ભાઈ છે વિપુલભાઈ બાલધા. તેઓ અહીંયા પણ જે આપણી પ્રેસ મીટ્સમાં રેગ્યુલરલી આવતા હતા અને એમને એપીએમસી આલમપુરની એમને મુલાકાત લીધી અને એના લીધે એમને ચેપ લાગ્યું હતું અને દાખલ થયા હતા કોલવડા આપણી જે કોવિડ કેર સેન્ટર છે. કોરોના પોઝિટિવ જે લોકો નીકળે છે એસિમ્પ્ટોમેટિક હોય છે એમને કોલવડા ખાતે રાખવા માટેની વ્યવસ્થા ગાંધીનગરમાં કરી છે. ત્યાં તેઓ દાખલ થયા હતા અને ત્યાં જે ડૉક્ટર્સે એમની રોજે રોજ મુલાકાત પણ લીધી અને સારવાર આપી. ડૉક્ટર ચેતન પટેલ, ડૉક્ટર યોગેન્દ્ર શાહ અને ડૉક્ટર વિપુલ સોનેરી આનું આખું નોડલ ઓફિસર કોવિડ કેર સેન્ટર કોલવડામાં હતા. તો એમના જે અનુભવ છે, એમના જે ફીડબેક છે, એમને આ અનુભવ કેવું લાગ્યું એ આપણે આ વિડીયો પર જોશું.
ગાંધીનગરના કોલોડા ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર તમામ રીતે યોગ્ય હોવાનું પ્રતીતિ અમને અમારી સારવાર દરમિયાન થઈ છે. આ કોવિડ કેર સેન્ટરનો પહેલો દર્દી હું હતો એવું મને જાણવા મળ્યું છે. ત્યારે પહેલો દર્દી હોવા છતાં પણ મને કોઈ પણ વસ્તુઓની અછત ત્યાં આગળ મને જોવા નથી મળી. સમયસર દવા, સમયસર જમવાનું, સમયસર ચા સહિતની મેડિકલ ચેકઅપ પણ દિવસના 3 વખત તમામ ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હતી અને તેમના દ્વારા ફોન પર પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને તમામ મેડિકલ બાબતે પણ ફોન દ્વારા એમને માહિતી લેવામાં આવતી હતી. કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં જે ડૉક્ટર સોનેરી જેમના અંડરમાં હાલ આ સમગ્ર કામગીરી થઈ રહી છે તેમની પણ ખરેખર ખૂબ જ પ્રશંસનીય કામગીરી રહી છે. તમામ દર્દીઓને ફોન દ્વારા તેઓ પોતાના હેલ્થ વિશેની પણ માહિતી પૂછતા હતા અને તેમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવતી હતી, જેને લઈને દર્દીઓને ખૂબ જ સારી સારવાર મળી રહેતી હતી. કોલોડા કોવિડ સેન્ટરમાં સ્વચ્છતાથી લઈને તમામ દર્દીઓને ભોજન, તેમના ટેસ્ટિંગ, તેમને સમયસર જે પણ જરૂરિયાત હોય તે તમામ મળી રહેતી હતી અને દવાઓ પણ સમયસર મળી રહેતી હતી. કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં આયુષ વિભાગની પણ સારી કામગીરી હતી. તમામ રોજ સવારે ઉકાળાથી લઈને આયુષની જે પણ દવાઓ હતી તે દવાઓ દર્દીઓ સમયસર લઈ શકે તે માટે ત્યાં આગળ પહોંચાડવામાં આવતી હતી અને આ તમામ દવાઓ એલોપેથી અને આયુર્વેદિક બંને દવાઓનો લાભ કોલોડા આયુર્વેદિક હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને મળી રહી હતી. હું 14 દિવસ દરમિયાન જે પણ કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં સારવાર લીધી તે દરમિયાન ખૂબ જ સારો અનુભવ મને થયો છે. જમવાનું પણ સરસ મળી રહેતું હતું, ચા નાસ્તો પણ સારો આવતો હતો. ડૉક્ટરો દ્વારા પણ ડૉક્ટર સોનેરી અને તેમની ટીમ દ્વારા જે દર્દીઓની સારવાર કરવાની હોય તે પણ એક દર્દી તરીકે નહીં પરંતુ ઘરના સભ્યો તરીકે ધ્યાન રાખવામાં આવતું હતું ને તેને લઈને જ હું પણ 14 દિવસની જે મારી સારવાર હતી તેમાં ક્યાંય પણ મને સહેજ પણ ઓછો જેવું લાગ્યું નહોતું અને ઘરના સભ્ય તરીકે જ ડૉક્ટરો મને રાખી રહ્યા હોય તેવી પ્રતીતિ મને થઈ હતી. તેથી હું કોલોડા કોવિડ કેર સેન્ટરમાં જે પણ ડૉક્ટરો અને જે પણ કર્મચારીએ મારી સેવા માટે ફરજ બજાવી છે અને રાજ્ય સરકારે જે વ્યવસ્થા કરી છે તેનાથી હું સંપૂર્ણ સંતુષ્ટ છું. नमस्कार। कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक इन 24 घंटों में गुजरात में कोविड के 398 पॉजिटिव केसेस आए हैं। इसी अरसे में गुजरात में 176 जितने लोग डिस्चार्ज होके अच्छे होके वापस घर चले गए हैं। ये रिकवरी यानी कि ठीक होने की जो प्रतिशत टकावारी है 41.62% है। अब इसी 24 घंटे में 15 लोगों का दुखद अवसान कोविड के संक्रमण की प्राथमिक वजह से हुई है। 15 ऐसे लोग हैं कि जिनकी मृत्यु कोविड के संक्रमण का भी एक कारण रहा है, लेकिन मूल प्राथमिक वजह इनकी अन्य गंभीर जो बीमारी थी उसकी वजह से उनका दुखद अवसान हुआ है। अहमदाबाद में जो आज 26 लोगों का दुखद अवसान हुआ है, इसकी अगर ब्रेकअप देखें तो सिविल हॉस्पिटल अहमदाबाद में 11 लोगों का निधन हुआ है, SVP में 3, LG हॉस्पिटल में 1, IKDRC में 4, 16 हॉस्पिटल में 3, GCRI में 2 और GCS गुजरात कैंसर सोसाइटी के मेडिकल कॉलेज में 1 व्यक्ति का दुखद अवसान हुआ है। अभी तक जो कुल हमारे गुजरात में पॉजिटिव केसेस आए हैं 12,539 पॉजिटिव केसेस आए हैं और अभी तक जो डिस्चार्ज होकर चिकित्सा और इलाज पूरा करके वापस घर चले गए हैं ये अंक है 5,219 और जो अभी एक्टिव पेशेंट्स हैं यानी जिनकी इलाज चल रही है इसमें से 6,524 ऐसे लोग हैं जो बिल्कुल स्टेबल हैं और 47 ऐसे लोग हैं कि जो क्रिटिकल केयर पर हैं यानी वेंटिलेटर पर हैं। अभी तक के जो कुल टेस्ट हमने किए हैं 1,60,772 1,60,772 और पिछले 24 घंटे में आज शाम के 5 बजे तक 6,98 टेस्ट्स किया है। आज एक और बात हम कहना चाहेंगे कि आयुष
हमारी जो आयुष की टीम है, आयुष की पूरी प्रभाग है, उस टीम ने बहुत ही उम्दा आयुष मंत्रालय की तरफ से जो गाइडलाइंस आए हैं उसके हिसाब से जो रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए प्रिवेंटिव यानी कि रोग आए ही नहीं, इसके लिए अलग अलग ज़िलों में, अलग अलग लोकेशंस में, अहमदाबाद शहर में, बड़ौदा शहर में, ऐसे पूरे गुजरात भर में बहुत ही उम्दा काम किया है। लोगों का भी इसमें बहुत श्रद्धा और सहकार रहा है। लेकिन इससे अब आगे जाते हुए आयुष मंत्रालय के ही गाइडलाइंस से लोगों की सम्मति लेके और वहाँ के टीम्स के साथ संकलन करके आयुष की पद्धति से ट्रीटमेंट, यानी कि एलोपैथी की भी ट्रीटमेंट चलती है लेकिन साथ साथ आयुष के भी दवाई देने का एक भारत सरकार के गाइडलाइंस के अनुसार आयुर्वेद मेडिसिन हमारी मेडिसिटी की जो 1200 बेड की हॉस्पिटल है उसमें 505 लोगों को दी गई है और आयुर्वेद मेडिसिन ओपीडी में 34 लोगों को दी गई है। आयुर्वेद मेडिसिन 16 सिविल में आईपीडी में 49 लोगों को 49 लोगों को दी गई है और एसवीपी हॉस्पिटल में 176 लोगों को आईपीडी में दी गई है। तो ये सब ट्रीटमेंट में है और इनका स्टडी भी करके हमें पता चलेगा कि इस आयुष के ट्रीटमेंट को भी अपनाने से और डिस्चार्ज होने में या इनको और क्या क्या शारीरिक लक्षण में क्या इनको सुविधा मिल रही है, क्या फ़र्क है, ये भी देखा जाएगा। आज एक खास सक्सेस स्टोरी है हम आपके लिए लाए हैं, जो एक हमारे ही इस पत्रकार परिषद में रोज़ आया करते थे, श्री विपुल भाई बालधा। इनको एपीएमसी आलमपुर जब गए थे वहाँ उन्होंने मुलाकात ली, वहाँ से संक्रमण हुआ और ये गांधीनगर ज़िले के कोविड केयर सेंटर जो हमारी कोलावड़ा की जो आयुर्वेद कॉलेज है उसमें उनको पॉजिटिव पाने के बाद वहाँ एडमिट किया गया। उनकी अपनी जो अनुभव है वो बता रहे हैं और वहाँ उनको खास डॉक्टर चेतन पटेल, डॉक्टर योगेंद्र शाह और वैसे ही डॉक्टर विपुल सोनेरी उनके नोडल ऑफिसर थे कोलावड़ा में। इसमें खास एक बात ये भी कहना चाहेंगे कि विपुल भाई के साथ उनकी माता श्रीमती मंजुला बहन भी कोरोना पॉजिटिव थी, तो वो भी बगल के रूम में उनका भी कोविड केयर सेंटर में चिकित्सा और इलाज हो रहा था। तो ये अनुभव के बारे में वो अपने अनुभव शेयर करेंगे आपके साथ। हम सुनते हैं उन्हें। नमस्कार। ગાંધીનગરના કોલોડા ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર તમામ રીતે યોગ્ય હોવાનું પ્રતીતિ અમને અમારી સારવાર દરમિયાન થઈ છે। આ કોવિડ કેર સેન્ટરનો પહેલો દર્દી હતો એવું મને જાણવા મળ્યું છે। ત્યારે પહેલો દર્દી હોવા છતાં પણ મને કોઈ પણ વસ્તુઓની અછત ત્યાં આગળ મને જોવા નથી મળી। સમયસર દવા, સમયસર જમવાનું, સમયસર ચા સહિતની મેડિકલ ચેકઅપ પણ દિવસના 3 વખત તમામ ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હતી અને તેમના દ્વારા ફોન પર પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને તમામ મેડિકલ બાબતે પણ ફોન દ્વારા એમને માહિતી લેવામાં આવતી હતી। કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં જે ડૉક્ટર સોનેરી જેમના અંડરમાં હાલ આ સમગ્ર કામગીરી થઈ રહી છે તેમની પણ ખરેખર ખૂબ જ પ્રશંસનીય કામગીરી રહી છે। તમામ દર્દીઓને ફોન દ્વારા તેઓ પોતાના હેલ્થ વિશેની પણ માહિતી પૂછતા હતા અને તેમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવતી હતી, જેને લઈને દર્દીઓને ખૂબ જ સારી સારવાર મળી રહેતી હતી। કોલોડા કોવિડ સેન્ટરમાં સ્વચ્છતાથી લઈને તમામ દર્દીઓને ભોજન, તેમના ટેસ્ટિંગ, તેમને સમયસર જે પણ જરૂરિયાત હોય તે તમામ મળી રહેતી હતી અને દવાઓ પણ સમયસર મળી રહેતી હતી। કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં આયુષ વિભાગની પણ સારી કામગીરી હતી। તમામ રોજ સવારે ઉકાળાથી લઈને આયુષની જે પણ દવાઓ હતી તે દવાઓ દર્દીઓ સમયસર લઈ શકે તે માટે ત્યાં આગળ પહોંચાડવામાં આવતી હતી અને આ તમામ દવાઓ એલોપેથી અને આયુર્વેદિક બંને દવાઓનો લાભ કોલોડા આયુર્વેદિક હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને મળી રહી હતી। હું 14 દિવસ દરમિયાન જે પણ કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં સારવાર લીધી તે દરમિયાન ખૂબ જ સારો અનુભવ મને થયો છે। જમવાનું પણ સરસ મળી રહેતું હતું, ચા નાસ્તો પણ સારો આવતો હતો। ડૉક્ટરો દ્વારા પણ ડૉક્ટર સોનેરી અને તેમની ટીમ દ્વારા જે દર્દીઓની સારવાર કરવાની હોય તે પણ એક દર્દી તરીકે નહીં પરંતુ ઘરના સભ્યો તરીકે ધ્યાન રાખવામાં આવતું હતું ને તેને લઈને જ હું પણ 14 દિવસની જે મારી સારવાર હતી તેમાં ક્યાંય પણ મને સહેજ પણ ઓછો જેવું લાગ્યું નહોતું અને ઘરના સભ્ય તરીકે જ ડૉક્ટરો મને રાખી રહ્યા હોય તેવી પ્રતીતિ મને થઈ હતી।
તેથી હું કોલોડા કોવિડ કેર સેન્ટરમાં જે પણ ડૉક્ટરો અને જે પણ કર્મચારીએ મારી સેવા માટે ફરજ બજાવી છે અને રાજ્ય સરકારે જે વ્યવસ્થા કરી છે તેનાથી હું સંપૂર્ણ સંતુષ્ટ છું. Good evening. Between 5 p.m. yesterday and 5 p.m. today, we've had in all 398 cases of COVID positive in Gujarat. In the same 24-hour period, we've had 15 deaths which were due to COVID as the primary cause of death. There were 15 other deaths where the patient had severe underlying or comorbid conditions and for which the primary cause of death was not COVID. In all, in the same 24-hour period, 176 of the patients who undertook the treatment were successfully discharged, and with this, the recovery rate has gone up to 41.62%. We also want to share that of the total deaths that happened, there were 26 that happened in Ahmedabad, and out of these 26, there were 11 deaths that happened at Civil Ahmedabad, Civil Hospital, 3 at the SVP, 1 in LG, 4 at the IKDRC, 3 at Solar GMERS, 2 at the GCRI, and 1 at the Gujarat Cancer Society Medical College. Of the total patients who have been tested positive till now, which the number goes up to 12,539, we've had 5,219 who have got successfully discharged after completing their treatment. Of the active patients that we currently have in the hospital, there are 47 of them who are critical under ventilatory care, while 6,524 of them are stable either on room air or on simple oxygen. At 5 p.m. today, with 6,098 tests that were carried out in the last 24 hours, so total number of tests that Gujarat has carried out so far comes to 1,60,772. We want to share two interesting success stories. As we all are aware, Gujarat has taken a major leap and stride in distributing various medicines of Ayurveda and homeopathy on a prophylactic basis for all those people who are interested across districts, small villages, cities, municipal corporation areas, with the support of our entire Ayush team and of course local volunteers and other organizations also who have very, very actively participated in this. But moving further, we have also started a drive of treating those patients who have been tested as COVID positive in hospitals as well. So these are the mild to moderate patients, and this is following the Ayurvedic treatment protocol as has been discussed with our experts and endorsed by the Ministry of Ayush. Following this, in all, we've had 505 patients in the IPD section of the Medicity Ahmedabad who are also taking Ayurvedic treatment. Similarly, in the Solar Civil Hospital, as many as 49 patients are taking the Ayurvedic treatment who are positive, and at the SVP hospital in Ahmedabad, 176 of the positive patients who are mild or mildly infected or moderately infected are also taking Ayurvedic treatment for COVID 2019. We end this bulletin with a very interesting success story of one of our friends from the fraternity of journalists, Shri Vipul Bhai Baldha. He used to come here regularly for the press briefing. He visited the APMC at Alampur in Gandhinagar district, from where it is believed that he contracted the infection, and then he was placed at the COVID care center in the Kolavada Ayurvedic Hospital, and he has shared his experiences that he had there, the kind of treatment, the care, and the food, nutrition, yogasana, etc. that was being done by him on a regular basis. Dr. Chetan Patel, Dr. Yogendra Shah, and the nodal officer for the COVID care center at Kolavada, Dr. Vipul Soneri, all attended to him, and he happened to be there at the COVID care center along with his mother, Srimati Manjula Ben, who also tested positive for COVID and was made to stay in the adjoining room as Shri Vipul Bhai. So we will hear his testimonial. Thank you.
ગાંધીનગરના કોલોડા ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર તમામ રીતે યોગ્ય હોવાનું પ્રતીતિ અમને અમારી સારવાર દરમિયાન થઈ છે. આ કોવિડ કેર સેન્ટરનો પહેલો દર્દી હું હતો એવું મને જાણવા મળ્યું છે. ત્યારે પહેલો દર્દી હોવા છતાં પણ મને કોઈ પણ વસ્તુઓની અછત ત્યાં આગળ મને જોવા નથી મળી. સમયસર દવા, સમયસર જમવાનું, સમયસર ચા સહિતની મેડિકલ ચેકઅપ પણ દિવસના 3 વખત તમામ ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હતી અને તેમના દ્વારા ફોન પર પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને તમામ મેડિકલ બાબતે પણ ફોન દ્વારા એમને માહિતી લેવામાં આવતી હતી. કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં જે ડૉક્ટર સોનેરી જેમના અંડરમાં હાલ આ સમગ્ર કામગીરી થઈ રહી છે તેમની પણ ખરેખર ખૂબ જ પ્રશંસનીય કામગીરી રહી છે. તમામ દર્દીઓને ફોન દ્વારા તેઓ પોતાના હેલ્થ વિશેની પણ માહિતી પૂછતા હતા અને તેમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવતી હતી, જેને લઈને દર્દીઓને ખૂબ જ સારી સારવાર મળી રહેતી હતી. કોલોડા કોવિડ સેન્ટરમાં સ્વચ્છતાથી લઈને તમામ દર્દીઓને ભોજન, તેમના ટેસ્ટિંગ, તેમને સમયસર જે પણ જરૂરિયાત હોય તે તમામ મળી રહેતી હતી અને દવાઓ પણ સમયસર મળી રહેતી હતી. કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં આયુષ વિભાગની પણ સારી કામગીરી હતી. તમામ રોજ સવારે ઉકાળાથી લઈને આયુષની જે પણ દવાઓ હતી તે દવાઓ દર્દીઓ સમયસર લઈ શકે તે માટે ત્યાં આગળ પહોંચાડવામાં આવતી હતી અને આ તમામ દવાઓ એલોપેથી અને આયુર્વેદિક બંને દવાઓનો લાભ કોલોડા આયુર્વેદિક હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને મળી રહી હતી. હું 14 દિવસ દરમિયાન જે પણ કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં સારવાર લીધી તે દરમિયાન ખૂબ જ સારો અનુભવ મને થયો છે. જમવાનું પણ સરસ મળી રહેતું હતું, ચા નાસ્તો પણ સારો આવતો હતો. ડૉક્ટરો દ્વારા પણ ડૉક્ટર સોનેરી અને તેમની ટીમ દ્વારા જે દર્દીઓની સારવાર કરવાની હોય તે પણ એક દર્દી તરીકે નહીં પરંતુ ઘરના સભ્યો તરીકે ધ્યાન રાખવામાં આવતું હતું ને તેને લઈને જ હું પણ 14 દિવસની જે મારી સારવાર હતી તેમાં ક્યાંય પણ મને સહેજ પણ ઓછો જેવું લાગ્યું નહોતું અને ઘરના સભ્ય તરીકે જ ડૉક્ટરો મને રાખી રહ્યા હોય તેવી પ્રતીતિ મને થઈ હતી. તેથી હું કોલોડા કોવિડ કેર સેન્ટરમાં જે પણ ડૉક્ટરો અને જે પણ કર્મચારીએ મારી સેવા માટે ફરજ બજાવી છે અને રાજ્ય સરકારે જે વ્યવસ્થા કરી છે તેનાથી હું સંપૂર્ણ સંતુષ્ટ છું.